નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીની કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય મહત્તમ 379 લાખ રૂપિયા એટલે કે 3.79 કરોડ સુધીની સહાય આપવામાં આવે છે. જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડની માતબર રકમ પણ ફાળવવામાં આવી છે. 24 કલાકમાં રાજ્યમાં 122 તાલુકામાં વરસાદ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં મેઘરાજાએ સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 14.6 ઇંચ તો પોરબંદરમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 48 કલાકમાં કુલ 25 ઇંચ વરસાદ. જૂનાગઢના કેશોદમાં 8.5 અને વંથલીમાં 7.25 ઇંચ વરસાદ. દ્વારકાના કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ. વલસાડના ઉમરગામમાં પણ 6.5 ઇંચ વરસાદ. દ્વારકાના ખંભાળિયામાં 5 ઇંચ અને પોરબંદરના રાણાવાવમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. NSAIએ ફાસ્ટેગને લઈને નવા નિયમો લાગુ કર્યા. નેશનલ હાઈવે પર મુસાફરી કરતી વખતે ફ્રન્ટ વિન્ડશીલ્ડ પર ઇરાદાપૂર્વક ફાસ્ટેગ નહીં લગાવતા વાહનો પાસેથી બમણો ટોલ લેવામાં આવશે. NSAIએ જાહેર કરેલી નવી માર્ગરેખા મુજબ ઇરાદાપૂર્વક વિન્ડશીલ્ડ પર ફાસ્ટેગ નહીં ચોંટાડવાને કારણે ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે અને અન્ય મુસાફરો હેરાનગતિનો ભોગ બને છે. એટલે કે NSAIની માર્ગરેખા મુજબ ફાસ્ટેગ વિન્ડશીલ્ડ પર ફાસ્ટેગ ચોંટાડેલો ન હોય તેવા વાહનો પાસેથી તમામ યુઝર્સ ફી કલેક્શન એજન્સીએ ટોલ લેવાનો રહેશે. જે ગાડીમાં ફાસ્ટેગ નહીં હોય તેમણે બમણો ટેક્સ ભરવાનો રહેશે. અટકળો ઉપર પૂર્ણ વિરામ. પાટીલને ભાજપ અધ્યક્ષ પદેથી રાજકોટ સુધી છુટકારો નહીં મળે. અટકળો ઉપર પૂર્ણ વિરામ. પાટીલને ભાજપના અધ્યક્ષ પદેથી રાજકોટ સુધી છુટકારો નહીં મળે. પાલિકા પંચાયતોના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. કારોબારી અધ્યક્ષથી મુક્તિ માંગનાર કેન્દ્રીય મંત્રીએ હવે ડબલ સવારી કરવી પડશે. 70% ઓબીસી રિઝર્વેશન અમલ સાથેની પ્રથમ ચૂંટણી માટે શ્રી કમલેશ 3 તબક્કે બેઠક. ઓક્ટોબરમાં 75 પાલિકા, ખેડા અને બનાસકાંઠાના જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયતની ચૂંટણીઓ. લોકસભા ચૂંટણીમાં 13 પાલિકા બનાસકાંઠા પંચાયત પડકારરૂપ છે. કોંગ્રેસ આપના જોડાણથી ભાજપનો જનાધાર ઘટ્યો. આજે આ વિસ્તારોમાં ભારે વરસાદ. ગુજરાત માથે મંડરાયા ભારે વરસાદના વાદળો. રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે તોફાની વરસાદની આગાહી છે. તો આ ટ્રોપોસ્ફિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી 3 સિસ્ટમો એક સાથે સક્રિય થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર વાવાઝોડું. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશર વાવાઝોડાને તોફાનનું સ્વરૂપ લીધું છે. આ વાવાઝોડાએ લો પર નામ આપવામાં આવ્યું છે. ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીને અડીને આવેલા ઉત્તર આંધ્રપ્રદેશ પરંતુ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 7 કિમી પ્રતિ કલાકની પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું. કોંગ્રેસ શાસિત તેલંગાણા રાજ્યને 11 લાખ ખેડૂતોનું દેવું માફ કરી દીધું. તેલંગાણાના પ્રમુખ પ્રધાન રેવંત રેડ્ડીએ ગુરુવારે કૃષિ લોન માફી યોજના જારી કરી હતી. પ્રથમ તબક્કા યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6,098 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં
આપ કરવામાં આવશે। આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે 31,000 કરોડ રૂપિયાની લોન માફી યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે। સફાઈ કામગીરીમાં ભ્રષ્ટાચાર: અમદાવાદમાં આવેલા તળાવોની સફાઈ કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરટીઆઈ એક્ટ વિશે આક્ષેપ કર્યો છે। મ્યુનિસિપલ દ્વારા છેલ્લા 9 વર્ષમાં 14.51 કરોડનો ખર્ચ તળાવોની સફાઈ પાછળ કરવામાં આવ્યો છે, જેમાં કરોડો રૂપિયાનું ખર્ચ છતાં પણ તળાવોમાં સફાઈ થયેલી જોવા મળી નથી। કોન્ટ્રાક્ટરોને સાફસફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યા હોવા છતાં અને સાફસફાઈના નામે કરોડો રૂપિયા ચૂકવાયા છતાં પણ પરિસ્થિતિમાં સુધારો થયો નથી। કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદામાં થઈ શકે છે વધારો: કિસાન ક્રેડિટ કાર્ડ પર મળી શકે છે 5 લાખ રૂપિયા સુધીની લોન। સામે આવેલી માહિતી અનુસાર સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે। 23 જુલાઈના રોજ બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે। આ યોજનાનું નામ છે ખેડૂત કિસાન કાર્ડ, એટલે કે ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના છે, જેને કેન્દ્ર સરકારે વર્ષ 1998માં શરૂ કરી છે। આ યોજનાનો ઉદ્દેશ્ય ઓછા વ્યાજ અને ખેડૂતોને લોન ઉપલબ્ધ કરવાનો છે। 2 દિવસ સૌરાષ્ટ્ર, અમદાવાદ, વડોદરાની ઘણી ટ્રેનો બંધ। ઇલેક્ટ્રોનિક ઇન્ટરકોલિંગ કામના લીધે સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદ આવતી જતી ઘણી ટ્રેનો 2 દિવસ માટે રદ કરવામાં આવી છે, જેમાં વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, વડોદરા અમદાવાદ મેન્યુ સ્પેશિયલ, અમદાવાદ આણંદ મેન્યુ સ્પેશિયલ અને જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સામેલ છે। આ સિવાય 21 થી 29 જુલાઈ સુધી સાબરમતી જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે। ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે।